નમસ્કાર, જય હિન્દ। આપનું ધ્યાન દોરીએ છીએ ધંધુકા પાસે ઓનેસ્ટ હોટલની સામે ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલ વલભીપુર બ્રાન્ચ કેનાલનો પુલ હાલ સમારકામ હેઠળ છે। આપની સુરક્ષા અને નવા પુલના નિર્માણ માટે ભારે વાહનો આ માર્ગ પર બંધ કરવામાં આવ્યા છે। આ પ્રતિબંધ 14 જુલાઈ 2025 થી શરૂ થઈ 11 ઓક્ટોબર 2025 સુધી અમલમાં રહેશે। કુલ 90 દિવસ માટે આ પુલ પર ભારે વાહનો પ્રસાર કરી શકશે નહીં, તેથી ભારવાહક વાહનો માટે મુખ્ય 4 વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે। જો તમે બગોદરા, ફેદરા કે વટામણ પીપળીથી ફેદરા થઈ ધંધુકા આવવા માંગો છો તો તમારે ફેદરાથી પીપળી થઈ ધોલેરા થઈ ધંધુકા તરફ આવવું પડશે। લીંબડી તરફથી આવતા અને ફેદરા પીપળી તરફ જવા માંગતા વાહનોએ ધંધુકા લીંબડી 3 રસ્તા થઈ રાણપુર સર્કલ થી ધોલેરા 3 રસ્તા થઈ ધોલેરા અને પછી પીપળી થી ફેદરા અમદાવાદ તરફ જવું પડશે। પાળિયાદ રાણપુર થી આવતા અને બગોદરા અમદાવાદ તરફ જવા માંગતા વાહનોએ ધંધુકા રાણપુર સર્કલ થઈ ધોલેરા 3 રસ્તા થઈ ધોલેરા થઈ પીપળી થઈ અમદાવાદ કે વટામણ તરફ જવાનું રહેશે। આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરો। ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા અને તમારી સુરક્ષા માટે આ અત્યંત જરૂરી છે। કૃપા કરીને આ નિયમોનું પાલન કરશો। તમારા સહયોગ બદલ અમદાવાદ ગ્રામ્ય પોલીસ આપની આભારી રહેશે। જય હિન્દ, વંદે માતરમ।